આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર મનીષ સોલંકીને ન્યાય મળે તેવી માંગ સાથે વિવિધ આગેવાનો અને સમર્થકો દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિને આજે 22 તારીખે સવારે 11:30 વાગ્યાના અરસામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમગ્ર મામલે પારદર્શક અને નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે। સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિને પાઠવાયેલા આવેદનપત્રમાં 18મી માર્ચ 2026ની ઘટનાને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। આવેદનકર્તાઓએ સીસીટીવી ફૂટેજ જાહેર કરવા, સંબંધિત તપાસ સમિતિઓના અહેવાલ જાહેર કરવા તેમજ વિદ્યાર્થીઓની રજૂઆત પર થયેલી કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરવાની રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં ડૉક્ટર મનીષ સોલંકીની લાંબી શૈક્ષણિક સેવાઓનો ઉલ્લેખ કરી તેમને ન્યાય મળે અને સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તેવી માંગ કરવામાં આવી છે। સાથે જ યુનિવર્સિટી તંત્ર નિષ્પક્ષ રીતે સમગ્ર મામલાની તપાસ કરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। હાલ યુનિવર્સિટી તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, તેથી અંતિમ નિષ્કર્ષ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે। શૈક્ષણિક સંસ્થાઓના પારદર્શિતા, ન્યાય અને વિશ્વાસ જળવાઈ રહે તે સૌની અપેક્ષા છે। હવે સૌની નજર યુનિવર્સિટી તંત્ર દ્વારા લેવાતા આગામી નિર્ણય અને તપાસની પ્રક્રિયા ઉપર રહેશે। મારું નામ રોહિત હિતેશ કુમાર રમેશભાઈ, હું એડવોકેટ છું। આવેદનપત્ર એ બાબતનું આપીએ છીએ કે સરદાર પટેલ યુનિવર્સિટીમાં ડૉક્ટર મનીષ સોલંકીનાઓને ચાલુ ક્લાસની અંદર ડૉક્ટર પારુલબેન પોપટનાએ લાફો મારેલો છે, તે બાબતે ન્યાય મેળવવા માટે આજરોજ આવેદનપત્ર અમે આપીએ છીએ। અમે ત્યાંથી અમારી લીગલ ટીમ તથા સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપીએ છીએ। તમારી શું માંગણી છે? અમારી માંગણી એ છે કે જે લાફો માર્યો છે એ લાફા બાબતે યુનિવર્સિટીએ પોતે પણ સ્પષ્ટ કરેલું છે કે અમે નિવૃત્ત ન્યાયાધીશની કમિટી બનાવીશું। એ કમિટી આજ દિન સુધી બનાવેલી છે કે નથી બનાવેલી એ પણ એક પ્રશ્ન થાય છે। કમિટીની કોઈ મિટિંગ બેઠેલી હોય તો મીડિયા સમક્ષ એનો અહેવાલ જાહેર કરવામાં આવે કે જે લાફો મનીષભાઈને માર્યો છે, મનીષભાઈ એ બાબતની ફરિયાદ આપેલી, એ બાબતનો અહેવાલ જાહેર કરવામાં આવે। સીસીટીવી ફૂટેજ મનીષ સોલંકીનાઓએ માગ્યા છે તો એ સીસી ફૂટેજ આજ દિન સુધી એમને આપવામાં નથી આવ્યા। આરટીઆઈમાં પણ માગવામાં આવેલા છે, કેમ યુનિવર્સિટી આપતી નથી? બીજી માંગણી અમારી એ છે કે આઈસીસી કમિટી એમની વિરુદ્ધમાં જે બેસાડવામાં આવેલી છે એમણે 30 મિનિટનો આઈસીસી કમિટીએ કેમ વિડીયો ના જોયો? ફક્ત અને ફક્ત પારુલબેન પોપટનાઓએ જે વિડીયો રજૂ કર્યો છે એ કેમ જોયો છે? એટલે શું યુનિવર્સિટી માત્ર ને માત્ર પારુલબેન પોપટની તરફેણ કરી રહી છે? કેમ એક અનુસૂચિત જાતિના પ્રોફેસર હોય એટલે એમની કંઈ જાતીય ભેદભાવ રાખવામાં આવી રહેલો છે? અને આઈસીસી કમિટીની અંદર જાતીય સતામણી બાબતની અગાઉની કોઈ જ અરજીઓ નથી, માત્ર ને માત્ર વહીવટી બાબતોની અરજીઓ જે આપેલી છે એ અરજીઓ ગ્રુપની અંદર વીસી સાહેબ, રજિસ્ટર સાહેબને એક યુનિવર્સિટીનું પોતાનું ગ્રુપ ચાલી રહેલું છે, એની મયની અરજીઓ છે ને જે પારુલબેન પોપટ ખરા એ પોતે નિર્ણયો વ્યવસ્થિત નતા લેતા એ બાબતની મનીષ સોલંકી દ્વારા રજૂઆત કરેલી છે। એ બધી અરજીઓનો આધાર બનાવીને એમને આઈસીસી કમિટીમાં